આ નાની બાળાની ભક્તિ તો જોવો, અમદાવાદથી દ્વારકા સુધી પગપાળાની યાત્રા કરી રહી છે। આ બાળા માત્ર 6 વર્ષની છે, એનું નામ એન્જલ છે। અમદાવાદની આ એન્જલ દંતવત સાથે યાત્રા કરી રહી છે। લગભગ 450 કિલોમીટરની આ પગપાળા યાત્રાનો સંકલ્પ એ હસતા હસતા પાર કરે છે। એના આ સાહસથી હર કોઈ લોકો ભાવુક બન્યા અને યાત્રા પૂરી કરાવવા માટે પબ્લિક અને પોલીસ બંને સપોર્ટ કરી રહી છે। કોઈ એના માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા કરે છે તો કોઈ એના આશીર્વાદ લેવા માટે ઉમટી રહ્યા છે લોકો। સિટી પોલીસ પણ એનો રસ્તો ન રોકાય એ માટે ટ્રાફિક નિયંત્રણ કરી રહી છે। છેલ્લા 30 દિવસથી એન્જલની આ પગપાળા યાત્રા પર અડગ છે। પબ્લિકના સહકાર અને સપોર્ટથી એન્જલ હવે દ્વારકા નજીક પહોંચ્યા છે। જન્માષ્ટમીના દિવસે એન્જલની પગપાળા યાત્રા પૂરી કરશે અને ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી આશીર્વાદ મેળવશે। ખરેખર આ નાની બાળાની ભક્તિનો સંદેશ હર કોઈના હૃદય